નમસ્કાર, જય માતાજી. કેમ ચાલે છે મિત્રો? આજે કારખાની અંદર હોળી ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. અમે ધૂળેટીનો તહેવાર મનાવવાના છીએ અને ઉતાણીના બધા કારીગર કે ઉપાડ આપો. તો આજે દિલીપભાઈ અને છોકરા એટલે વાહ ભાઈ વાહ, આ ઉપાડ હે હીરામ દેજી આવી હે. જો મિત્રો બે હાથમાં બંડલ છે અને એ કે ઉપાડ આપ્યો ₹1,00,000 ઉપાડ છે. એ કે હવે તારા પપ્પા આવી જાય ને, આપણે તારા પપ્પા ઇન્ટરવ્યૂ આપે, આપણે પૂછી દઈએ કેવી મજા આવે, કેવી ફિલિંગ આવે. તમે આપ્યો છે ₹1,00,000. ₹1,00,000 હીરામાં મિત્રો આપ્યો છે હવાનમાં 10 વાગે દિલીપભાઈ વારંવાર કહેતા કે ₹1,00,000 આપો ને પછી હીરા ઉકલ ત્યાં સુધી ઉકલશે ને તાવ હોત ને ઉતરી ગયો. આજ ₹1,00,000 આપ્યા છે ધર્મેશ શેઠે ઉપાડ. શરીર અંદર શક્તિ આવી છે ને દિલીપભાઈ, ફૂલ શક્તિ આવી છે. તમે જો પૈસાનો પાવર જુઓ મિત્રો. આપણે ઓલા દેવાય ખબર કે વારંવાર એ કે પૈસા હે તો મોહબ્બત હે. એની કોઈને અમારે દિલીપભાઈને તાવ હોત ને વહી ગયો, નકર ઘણું બધું દુખતું હતું પેટમાં, પણ પૈસા આવ્યા ને બંડલ આપી દીધા દાદા. कैसी अपमानजनक बातें कर रहा लड़का, ये अश्लील है ये लोना. બે બંડલ આપ્યા, પાયા રાખ્યા ને કે આજ કંઈ થતું નથી, ફૂલ મોજ જ આવે. જોવો મિત્રો, તો ભાઈ કેવું લાગે છે? પૈસા આપ્યા બે સારું હે ને? જો હવે આ દિલીપભાઈના છોકરા હે બે સિદ્ધ. જો વાહ ભાઈ વાહ, આજે ફૂલ મોજમાં છે અને બધો દુખાવો હોઈ ગયો હે. અને રમેશભાઈએ લખાયેલું પણ કીધું પણ ઓલા વારામાં પડ્યું છે. શું કેવું રમેશભાઈ, વારો લઈ લો સારું એ. અને અજીતભાઈ આવી ગયા વિક્રમની જગ્યાએ. આપણે કાયમ આ જગ્યાએ આપણે વિક્રમ હોય, પણ આજે આપણે અજીતભાઈને લીધા છે. અને સંજય ગયો હે બહાર, પૈસા ભાળી ગયો હતી કે આ ₹1,00,000 દિલીપભાઈને આપી દીધા તો મારું શું થાય છે એ મિત્રો. પછી હમણાં તમે જુઓ અમારા ભૂતાણીનો અમે હજુ ખજૂર ડાળિયા બધો પ્રોગ્રામ કરવાના છે. કન્ટિન્યુ બને રહેજો, બ્લોગની અંદર ફૂલ મોજ આવી છે. આજે પેલા મિત્રો આપણે વાત કરતા ને કે તમને પછી દેખો, તમે જુઓ આજે છે મિત્રો ઉતાણીનો તહેવાર છે, પણ બટેકા તમને પહેલાં દેખાડી રહ્યો છું. અને ખજૂર ધાણી પાપડ બટેકાનો પ્રોગ્રામ છે. તમે જો આ બધા નિશાળિયા કે નિશાળિયા બટેકા ખાય ને એટલે હીરામ તેજી આવે એવું બધા કહેતા હતા. એટલે આપણા કારીગર છે, સ્ટાફ છે. તમે જુઓ અજીતભાઈ એ ચાલુ કરી દીધું હે સિંગ બટેકા પાપડ ને ગિલીભાઈ રમેશભાઈ. જોવો તમે વાહ ભાઈ વાહ. સંજયભાઈ કેમ છે બટેકાનો ટેસ્ટ? અમારે હવે તમને બટેકાના કારીગર દેખાડશું. દિલીપભાઈ બધા કારીગર કહે છે કે બન્યા હો બાકી એક નંબર. પછી આપણે ઓલા બધા પૈસા દેખાડે ને પાછા એ કહેજો બધું ખોટું હતું ને. ઘણા બધા કહેતા કે આ ધંભાઈ ₹1,00,000 ઉપાડ આપતા છે. આ નિશાળિયા જમી રહ્યા એટલે હીરામ તેજી આવશે. જોવો તમે છોકરા જોવે. અને હે બે આઈટમ બાકી છે મિત્રો. બોલો ઉતાણીમાં ખજૂર ને એવું આ દેખાડી રહ્યો છું. જોવો તમે આ મિત્રો ખજૂર ધાણી બાકી હતી અને ચટણી તો એક વાર પડી છે. આવું મિત્રો અમારે ઉતાણીની અંદર હીરાવાળાને હંમેશ આવું હાલતું જ હોય. આ છે નાનો એવો પ્રોગ્રામ. પાપડ બટેકા અને ખજૂર, ઉતાણીની ખજૂર. આવી રીતની ખજૂરનો તહેવાર હોય ને દિવાળી આવતી તો જલેબી હોય ને કારીગરોને ખવડાવવાનું હાલતું હોય છે. ને આપણે પાસે આજ કારીગર જાજા નથી. તમે જોયા થોડાક કારીગર આવ્યા, બાકી બધાએ કારીગર નથી આવતા, બધા પડ્યા કામમાં. તો મિત્રો હવે પછી આપણે આગળ વાત કરીશું, જમવાનું ચાલુ કરી દઉં. હવે મિત્રો તમને દેખાડી દઉં, ઉતાણીના દર્શન કરાવી દઉં કે આવી રીતના અમારા ગામની અંદર ઉતાણીનો તહેવાર મનાવવામાં આવે છે. જે તમે જોઈ રહ્યા છો ઢોલ વાગી રહ્યો છે અને ઉતાણી પ્રગટાઈ નાખી છે. જે ખજૂર અને ડાળિયા બધાએ વામી અને પછી પૈયા લાગતા હોય છે અને ઝાડ અને આવતા હોય છે. ફરતો આંટો ભરી અને ઝાડનો પણ હવન કરતા હોય છે. આવી રીતનું હોય છે મિત્રો. આવી રીતે કરવાથી હામી જાણ વહી જાય છે એવું કહે છે બધા માનવામાં. છોકરા ફૂલ દેખાડો કરીએ છે, ફૂલ મોજમાં છે. જુઓ તમે
આજે છોકરા ફૂલ મોજમાં છે. ઉતાણીની અંદર ફૂલ જોર જોરથી રાડ્યું પાડી રહ્યા છે અને ફૂલ મોજમાં છે. તો હોળિકા કોણ હતી પ્રદીપ? અણાકશની બોન. બરોબર. તો પ્રહલાદને શું થાય? પ્રહલાદના ફય હતા અને તો પ્રહલાદને અગ્નિમાં ખોળામાં બેવરીને હળગાવવાનો હતો. બરોબર. પ્રહલાદને હળગાવવાનો હતો પણ પ્રહલાદ ભગવાનનો એવો ભગત હતો એટલે હોળિકા હળગી જાય છે પણ પ્રહલાદ હળગતો નથી. જો આ વાહ પ્રદીપ વાહ, ઘણું બધું ઇતિહાસ જાણતો હોય. અને મિત્રો આવી રીતની કંઈક હોળી હોય છે એમી લઈશું અને ઘણા બધાને ઇતિહાસની તો ખબર જ હોય છે કે હોળિકાનો કેવો તહેવાર અને કેવું માહિતી હોય છે. મિત્રો આજનો બ્લોગ આપણે કંઈક આવી રીતનો હતો. મજા આવી હોય તો ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી વાળો. અવારનવાર સારા સારા આપણે વિડીયો જે લાવી છીએ ફૂલ મોજ આવ્યો. મિત્રો આજનો જે આપણે વિડીયો તો કારખાને ગયા અને કારખાને તમે જોયું, પછી કારખાનેથી ઘરે આવ્યા અને આજે હોળીનો તહેવાર હતો અને કાલે મિત્રો ધૂળેટીનો વ્લોગ આવશે ફૂલ મોજ મસ્તીવાળો. તો સબસ્ક્રાઈબ કરી વાળજો ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને. હવે મિત્રો રજા આપજો બધા મિત્રોને. ધરમસિંહ ભાઈના જય માતાજી.